ભ્રષ્ટાચારના કોર ઉંદરડા ગરીબોનું અનાજ ખાઈ ગયા. કપાતના નામે ગરીબના પેટ પર ભર્યા પર પાટું. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ. દુગ્ગા અને ઘુટિયાબાની બે સસ્તા અનાજની દુકાનના સંચાલકો ગરીબ લોકોને મળતું અનાજ સગેવગે કરતા આપણા સંગઠનના યુવકોએ થોડા દિવસે તેઓને પકડી લીધા. તો મિત્રો, આપણા ગરીબોના મોઢાનો કોળિયો ચોરી જાય તો પણ ચાલુ સરકારના ચૂંટાયેલા નેતાઓ બોલતા નથી. પ્રશાસન આવી ઘટનામાં મૂળ વગર કામ કરે છે તો વિરોધ તો આપણે જનતાને ખૂબ મોટી સંખ્યામાં ભેગા મળીને કરવો જોઈએ. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. અનાજ આપણું જે સરકાર આપે છે એ અનાજ પૂરતું આદિવાસીને મળતું નથી અને એમના મળતિયાઓ બિન આદિવાસી લોકો જે દુકાનો ચલાવે છે આદિવાસીઓ સાથે આ તમે જોઈ શકો છો કે આજે ગાડીઓ રોકી અને એક બોલેરોને પણ એ લોકોએ ટક્કર મારી છે. અને તમને એ પણ બતાવું, આ બાજુ પાછળ સ્કોર્પિયો ગાડીની પાછળ ટક્કર મારેલા આ મિત્ર બતાવે છે અને એક ગાડી અહીંયાથી ભાગી ગઈ છે અને પૂરતું નહીં આપતા. જેને 10 મળતું હોય ને એને ખાલી 5 જ આપે છે. 5 જ આપે છે. તો ઝઘડો કરી લઈ જવો પડે એ બી 5 આપે તો બરાબર. તમારી કઈ દુકાન લાગે છે? દુગ્ગા લાગે છે ને? ઠીક છે. તો આટલું બધું શોષણ આપણું થાય ને આપણો સમાજ કોઈ પણ એ શોષણનો ભોગ બને અને કદાચ કોઈ અવાજ ઉઠાવવા જાય ત્યારે એના અવાજ દબાવી દેવામાં આવતો હોય છે વારંવાર. અને કંઈક ના કંઈક રાજકીય આગેવાનો એમને સપોર્ટ કરતા હોય છે. એનું રાજકારણ એમને સપોર્ટ કરે તો ગરીબ આદિવાસીઓનું આટલું બધું અનાજ સગે વગે થઈ જતું હોય તો કારણ શું? કારણ કે એમને આ ગરીબોનો જથ્થો પ્રાઇવેટ વાહનમાં ભરીને દુકાનમાં વેચાણ કરે છે. આ કોણે પકડ્યું? કઈ રીતે પકડ્યું? હું પોતે પકડ્યું છે. કઈ રીતે? દુગ્ગા નસવાડીથી જતો હતો, સામે ગાડી મળી, પછી મને એવું જાણવા મળ્યું કે આમાં જથ્થો સરકારી દુકાનનો જથ્થો લઈ જવામાં આવે છે. એટલા માટે હું પાછળથી પીછો કર્યો અને મારી પોતાની ગાડીને પાછળથી ઠોકીને એક ગાડી તવેરાથી ભગાવી દીધી એ લોકોએ. આપણે એમાં આ કઈ રીતે જથ્થો લઈ જતા હતા? કોથળામાં સંતાડીને લઈ જતા હતા. આપણે કોઈને જાણ કરી? તમે કોઈ આવે છે કેવું છે? પોલીસને જાણ કરી છે પણ હજી સુધી કોઈ જવાબ મળ્યો નહીં. ઓકે. શું નામ તમારું? રજીલાભાઈ. અને જોઈ બી નથી. અમે જ્યારે દુકાનદારને પૂછીએ છીએ ત્યારે દુકાનદાર એમ કહેવામાં આવે છે કે દાળ નથી આવતી. અને આજે બી અમે એને પૂછ્યું. અત્યારે અમે રજીલાભાઈ જે અમને માહિતી આપતા અને આ સ્થળ પર પહોંચી ગયા ને જે દુકાનદારને પૂછ્યું અમે તો ત્યાં માલ ક્યાં જાય છે તો અમે મામલેદારને જથ્થો જમા કરાવવાનો છે. આ વસ્તુ બગડેલું અમને ના પાડે છે મામલેદાર. એના માટે જથ્થો લઈ જતા હતા અને એને પહોંચી ગયા. પછી આગળ જે તવેરા હતી એમાં શું માલ ભરેલો હતો, ચોખા છે, પેટ છે, એ અમને કોઈ માહિતી નથી. પણ એમાં આખો માલ ભરેલો હતો. જે રજીલાભાઈની જે ગાડી છે એને પાછું પૂછેટું મારીને એ ગાડી ખરાબ થઈ ગઈ છે. એ ગાડી આખી ભરેલી હતી. ગરીબોને અનાજ આપવામાં નથી આવતું. અને અમારે જે દુકાન વ્યાજબી દુકાન કરી એમાં 5 જણ વચ્ચે અમને 10 કે 15 કિલો ઘઉં આપી જાય છે અને 3-4 કિલો ચોખા આપી દે છે. ઓછું આપે છે. અમારે જે 5 જણ હોય ને તો અમારે ક્યારેક કોઈક મહિનામાં અમને 10 કિલો ચોખા અને 10 કિલો ઘઉં આપી દે છે. શું માંગણી તમારી? અમારી માંગણી તો આને જેમ બને તેમ અમારે આને કાયદેસરનો છૂટો કરવામાં આવે. બંને ગાડી અમારું જે જપ્તે થાય અને સરકારનું નિયમ મુજબ આ ગાડીઓને કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે. સાયદા